હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ સોફ્ટ અને દાણેદાર કંદોઈની રીતથી અડદિયા બનાવવાની રેસીપી। તો આ વિડીયોની અંદર આપણે કંદોઈની બધી જ ટિપ્સને ફોલો કરીને અડદિયા બનાવીશું, જેમાં અડદિયાના લોટને શેકવાથી લઈ અને ચાસણી બનાવવાની એકદમ પરફેક્ટ રીત જણાવી છે। આ રીતે અડદિયા બનાવશો તો 15 દિવસ સુધી અડદિયાનો કલર પણ ફીકો નહીં પડે અને આ રીતના જ સોફ્ટ અને કણીદાર બન્યા રહેશે। તો એ સૌથી પહેલાં અડદિયા બનાવવા માટે અહીં આપણે 500 ગ્રામ જેટલો અડદિયાનો કકરો લોટ લઈશું, સાથે 400 ગ્રામ જેટલી વજનથી માપીને અને કપથી માપીને 2 કપ જેટલી ખાંડ લેવાની છે અને સાથે 500 ગ્રામ જેટલું જ મેં ઘી લીધું છે। તો હવે એ જ ઘીની અંદરથી આપણે અડધા કપ જેટલું ઘી એક પેનની અંદર ઉમેરીશું અને સાથે અડધા કપ જેટલું દૂધ ઉમેરી દૂધ અને ઘીને એકદમ સરસ ગરમ કરી લઈશું। તો અહીંયા આ રીતના બબલ્સ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે અડદિયાનો લોટ લીધો છે એને આપણે એક મોટા વાસણમાં ઉમેરી અને એની અંદર આપણે આ જે ઘી દૂધનું મિશ્રણ ગરમ કર્યું છે એને ઉમેરીશું। હવે આપણું મિશ્રણ ખૂબ જ ગરમ હશે એટલે આપણે હળવા હાથે આ રીતે લોટમાં મિક્સ કરી લઈશું અને બાકીનું બધેલું મિશ્રણ પણ આપણે ફરીથી ઉમેરી અને બધું જ મિશ્રણને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું। એકદમ સરસ રીતે દૂધ ઘી આ રીતે લોટમાં મિક્સ થઈ જાય એટલે આપણે હાથેથી ઘસીને લોટના કણે કણમાં એકદમ સરસ રીતે ધાબો દેવાનો છે। આ રીતે ધાબો દીધા બાદ લોટને આ રીતે થોડોક દબાવી પ્રેસ આપી અને આને 30 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું। 30 મિનિટ પછી આપણે લોટને આ રીતે છૂટો કરી લઈશું અને હવે આપણે આ લોટને સરસ રીતે ચાળી લેવાનો છે। તો ઘઉં ચાળવાના ચારણા વડે આપણે આ લોટને સારી રીતે ચાળી લઈશું, જેથી એનું એકદમ સરસ દાણેદાર ટેક્સચર આવી જાય। તો લોટને ચાળ્યા બાદ થોડી લોટની ગાંઠો વધે એને તમારે મિક્સર જારમાં ઉમેરી અને મિક્સરને ચાલુ બંધ કરી અથવા તો પલ્સ મોડમાં પીસીને આને ફરીથી ચાળી લેવાનું છે, એટલે લોટનું આ રીતનું એકદમ સરસ દાણેદાર ટેક્સચર આવી જશે। હવે આપણો લોટ તૈયાર છે તો આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું, એની અંદર આપણે 2 ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું। આપણું ઘી ગરમ થાય એટલે મેં અહીં 50 ગ્રામ જેટલો બાવળિયો ગુંદ લીધો છે, જે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે। તો હવે આપણે એકદમ સરસ ઘી ગરમ થાય ને ત્યાર પછી જ આપણે ગુંદને ઉમેરવાનો છે। તો ઘી સરખું ગરમ નહીં થયું હોય ને તો ગુંદ છે સરખી રીતે તળાશે નહીં અને કાચો રહી જશે। તો અહીંયા એકદમ સરસ ઘી ગરમ થાય ને પછી આપણે થોડો ગુંદ ઉમેરી અને ગુંદને સારી રીતે તળી લઈશું। ગુંદ ઉમેરતાની સાથે તરત જ તમારે આ રીતે સ્પેચ્યુલા વડે મિક્સ કરતું જવાનું, એટલે ગુંદ એકદમ સરસ અંદર સુધી તળાઈ જશે, બિલકુલ કાચો નહીં રહે અને આ રીતે છૂટો રહેશે। એકદમ સરસ રીતે ગુંદ અહીં તળાઈ જાય એટલે આપણે ગુંદને એક પ્લેટમાં કાઢી લઈશું। તો અહીં આપણો ગુંદ તળાઈ ગયો છે તો હવે એ જ પેનની અંદર આપણે 1 ચમચા જેટલું ઘી ફરીથી ગરમ કરવા માટે મૂકીશું અને એની અંદર આપણે 150 ગ્રામ જેટલો માવો ઉમેરી માવાને આપણે શેકી લઈશું। તો અહીંયા મેં હોમમેડ માવાનો યુઝ કર્યો છે, તમે માર્કેટમાં જે મળે છે રેડીમેડ માવો એ પણ લઈ શકો છો। તો માવાને આપણે સારી રીતે 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે। માવો શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એ જ પેનની અંદર આપણે ફરીથી 2 મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું। આપણું ઘી ગરમ થાય ને એટલે આપણે જે લોટ તૈયાર કર્યો હતો એ બધો જ લોટ આપણે આની અંદર ઉમેરી દઈશું। હવે તમને થશે કે આપણે અહીંયા 2 ચમચા જેટલું જ ઘી કેમ ઉમેર્યું છે, તો આજે હું તમને એકદમ સરસ રીતે અને એકદમ સરળ રીતે અડદિયા બનાવવાની રીત બતાવીશ કે આપણે અહીંયા એકસાથે બધું ઘી નહીં ઉમેરીએ, આ રીતે તમે થોડું ઘી ઉમેરી અને મિક્સ કરી અને આ લોટને આપણે 5 થી 7 મિનિટ માટે શેકીશું। અહીંયા એકસાથે આપણે ઘીને નહીં ઉમેરીએ, થોડું કરીને બધું જ ઘીનો આપણે ઉપયોગ કરશું। તો હવે આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ રાખી અને અહીંયા મેં 7 થી 8 મિનિટ માટે આ લોટને શેક્યો છે। તો આ રીતે કરવાથી લોટ આપણો એકદમ જલ્દીથી શેકાઈ જશે અને વધારે સમય પણ નહીં લાગે અને એકદમ સરસ રીતે શેકાશે। તો આ પ્રોસેસથી એકવાર અડદિયા જરૂરથી ટ્રાય કરજો। આ રીતે 7 થી 8 મિનિટ મેં સ્લો ફ્લેમ પર લોટને શેક્યો અને ત્યારબાદ ફરીથી મેં એની અંદર 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દીધું અને હવે ફરીથી આપણે ઘીને આ રીતે મિક્સ કરીશું લોટની અંદર અને લોટને ફરીથી આપણે 5 થી 6 મિનિટ માટે શેકી લઈશું। તો આ રીતે આપણે મિક્સ કરતા જઈ અને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનો છે લોટને। અહીંયા તમારે લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની। તો અહીંયા લગભગ મેં 6 થી 7 મિનિટ માટે ફરીથી લોટને શેકી લીધો છે। હવે ફરીથી આપણે આની અંદર 1 ચમચા જેટલું ઘી ઉમેરીશું અને ફરીથી આપણે આને 6 થી 7 મિનિટ માટે શેકી લઈશું।
જેમ જેમ તમે લોટને શેકતા જશો ને એમ લોટ આપણો હળવો થતો જશે અને લોટનો કલર પણ બદલાતો જશે। તો અહીંયા તમે જોઈ શકો છો હળવો બદામી રંગનો કલર આવ્યો છે અને આ રીતે લોટનું એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે અને હવે લોટ છે એ સરસ રીતે શેકાવા પણ લાગ્યો છે। તો હવે બાકીનું બચેલું બધું જ ઘી હું આની અંદર ઉમેરી દઉં છું। ચોથી વાર મેં અહીંયા ઘી ઉમેર્યું છે। તો આ રીતે બેચીસમાં ઘી ઉમેરવાથી લોટ છે એ ફટાફટ શેકાઈ જશે અને લોટનું ટેક્સચર પણ એકદમ સરસ આવશે અને એકદમ સરસ દાણેદાર આપણો અડદિયો તૈયાર થશે। તો હવે બધું જ ઘી ઉમેરી દીધા બાદ આપણે આને 7 થી 8 મિનિટ માટે ફરીથી શેકીશું। તો લોટને અહીંયા તમારે એકદમ સ્લો ફ્લેમ પર જ પૂરી પ્રોસેસમાં રાખવાનો છે। લોટને શેકવા માટે ગેસની ફ્લેમને બિલકુલ અહીંયા તમારે ફાસ્ટ નથી કરવાની, સ્લો ટુ મીડિયમ કરતા જઈ અને તમારે આ લોટને મેં અહીંયા લગભગ 20 થી 25 મિનિટ માટે આ લોટને શેક્યો છે। તો 25 થી 26 મિનિટ જેવો મેં લોટને શેક્યો હતો। ધીરે ધીરે તમે બધું જ ઘી ઉમેરી દેશો ને એટલે લોટ છે ને આ રીતે ફૂલવા લાગશે અને એકદમ સરસ હળવો થઈ જશે। આ રીતે અત્યારે તમે જોઈ શકો છો કે લોટ છે એકદમ સરસ હળવો થઈ ગયો છે। જ્યારે આપણે લોટમાં થોડું થોડું ઘી ઉમેરતા હતા ત્યારે એનું ટેક્સચર એકદમ હાર્ડ હતું, જેને શેકવા માટે ખૂબ મહેનત લાગતી હતી। અત્યારે લોટ એકદમ હળવો થઈ ગયો છે અને એકદમ દાણેદાર ટેક્સચર પણ આવવા લાગ્યું છે। તો અહીંયા લગભગ 22 મિનિટ જેવો સમય અત્યારે થયો છે અને લોટ હજુ આપણો કલર જે જોઈએ છે એ હજુ આવ્યો નથી। તો હજુ આપણે આને 5 મિનિટ માટે શેકીશું। તો હજુ મેં આને 5 થી 7 મિનિટ માટે શેક્યો અને હવે તમે લોટનો કલર જોઈ શકો છો કે એકદમ સરસ બદામી રંગનો થવા લાગ્યો છે। તો હજી હું આને 1 મિનિટ માટે વધુ શેકીશ। લોટનો કલર એકદમ સરસ ડાર્ક આવી જશે તો તમારે કોઈ ફૂડ કલર ઉમેરવાની જરૂર નહીં રહે, એકદમ સરસ એનો ઓરિજિનલ ડાર્ક કલર રહેશે। તો હવે અહીં 25 થી 26 મિનિટ માટે આ લોટને મેં શેક્યો અને અહીં તમે જોઈ શકો છો આ રીતનો ડાર્ક કલર આવી જાય ને એટલે આપણે અહીં 2 ટેબલસ્પૂન જેટલું દૂધ લેવાનું છે। એમાંથી પહેલાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઉમેરીશું। દૂધ ઉમેરશો ને એટલે એકદમ સરસ ઉફાણ આવશે। ઉફાણ આપણો એકદમ સરસ નીચે બેસી જાય ને ઉભરો ત્યાં સુધી આપણે આને મિક્સ કરતું જ રહેવાનું છે સતત। અને ફરીથી આપણે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરીશું અને ફરીથી ઉફાણ આવશે તો આ રીતે કન્ટિન્યુઅસલી મિક્સ કરતા રહેવાનું એટલે આ રીતે ઉફાણ નીચે બેસી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે દૂધ ઉમેર્યું એનાથી એકદમ સરસ આનું દાણેદાર ટેક્સચર પણ આવી ગયું અને કલર વધારે ડાર્ક થઈ ગયો છે। આ દૂધ ઉમેરવાથી આપણો અડદિયો છે ને એ લાંબા સમય સુધી પોચો રહેશે, બિલકુલ કડક અડદિયા નહીં તૈયાર થાય। આ ટ્રીકને ફોલો કરીને અડદિયા બનાવજો, એકદમ પોચા અડદિયા થશે ખાવામાં, એકદમ દાણેદાર તૈયાર થશે। હવે અહીંયા બધું જ દૂધનું ઉફાણ નીચે બેસી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એની અંદર અડધા કપ જેટલા કાજુના ટુકડા અને અડધા કપ જેટલા બદામના ટુકડાને ઉમેરી અને મિક્સ કરીશું। આપણું મિશ્રણ ગરમ છે એની સાથે કાજુ બદામ સારી રીતે શેકાઈ જશે। હવે અહીંયા આપણે જે માવો શેકીને રાખ્યો હતો એ માવો પણ આપણે આની અંદર ઉમેરી દઈશું અને માવાને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા એ વાતની ખાસ નોંધ લેજો કે ગેસની ફ્લેમ અત્યારે બંધ જ છે। ગેસની ફ્લેમને બંધ રાખીને જ આ બધી પ્રોસેસ કરવાની છે। હવે આપણે જે ગુંદ તળીને રાખ્યો હતો એને પણ ઉમેરી અને મિક્સ કરી લઈશું। અહીંયા આખો ગુંદ ન ઉમેરવો હોય તો થોડો વાટકીથી ક્રશ કરીને પણ ઉમેરી શકાય, પણ ગુંદનો આખો ઉમેરવાથી એનો ક્રંચ બહુ સરસ લાગે છે। હવે આપણે મસાલામાં 1 ટેબલસ્પૂન જેટલો એલચી અને જાયફળનો પાવડર, 2 ટેબલસ્પૂન જેટલો અડદિયાનો મસાલો, 1 ટેબલસ્પૂન જેટલું સૂંઠ પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો આપણે ગંઠોડાનો પાવડર ઉમેરી અને બધા જ મસાલાઓને સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે મસાલાઓ સારી રીતે મિક્સ થઈ જાય એટલે કઢાઈને આપણે આ રીતે નીચે ઉતારી લઈશું અને હવે કઢાઈને સાઈડ પર રાખી એક પેનની અંદર આપણે જે વજન પ્રમાણે લીધેલી ખાંડ છે એને પેનમાં ઉમેરીશું અને સાથે 1 કપ જેટલું એની અંદર પાણી ઉમેરી ગેસને ઓન કરી ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું। તો અહીંયા 2 કપ જેટલી ખાંડની સામે મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું અને હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આપણે આ જે ચાસણી માટે ખાંડ છે એને મેલ્ટ કરવાની છે। ખાંડ મેલ્ટ થશે એટલે એકદમ સરસ તમે જોઈ શકો છો આ રીતનું પતલું ટેક્સચર આવી ગયું છે। અહીંયા તમારે ગેસની ફ્લેમને બિલકુલ ફાસ્ટ નથી કરવાની, જો પાણી વધારે પડતું બળી જશે તો આપણી ચાસણી છે પરફેક્ટ નહીં બને। તો અત્યારે લગભગ 6 મિનિટ જેવો સમય થયો છે અને ચાસણી તમે જોઈ શકો છો કે બિલકુલ રેડી નથી, એકદમ લિક્વિડી ચાસણી છે। તો હવે લગભગ 7 થી 8 મિનિટ મેં આ ચાસણીને કૂક કરી અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ એક તાર બની રહ્યો છે।
તો હું અહીંયા તમને ચાસણી ચેક કરવાની બે રીત બતાવીશ। પહેલી રીતમાં તમે આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે ચાસણીને ચેક કરો ને તો એકદમ સરસ પરફેક્ટ એક તાર બને છે। અને અહીંયા ડીશમાં રાખેલી ચાસણી બિલકુલ સ્પ્રેડ નથી થતી, એની એ જગ્યાએ સ્થિર છે, મીન્સ આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે। આ રીતે ઘાટો એક તાર બને એટલે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને ચાસણીને થોડી ઠંડી થવા દેવાની। થોડી આને 5 થી 7 મિનિટ મેં ઠંડી કરી લીધી ચાસણીને, અને પછી થોડી ઠંડી થાય એટલે આપણે જે અડદિયાવાળું મિશ્રણ છે એની અંદર ચાસણીને ઉમેરી દઈશું। ગરમ ગરમ ચાસણીને તમારે ક્યારેય નહીં ઉમેરવાની, તો એ અડદિયા છે એ બંધાવવામાં બહુ વધારે ડિફિકલ્ટી રહેશે તમને। એટલે તમારે થોડી ચાસણીને ઠંડી કર્યા બાદ અડદિયાના મિશ્રણમાં ઉમેર્યા બાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તમારું મિશ્રણ વધારે પડતું જો ઢીલું થઈ ગયું હોય તો ગેસની ફ્લેમને ઓન કરી 4 મિનિટ માટે તમારે એકદમ સ્લો ફ્લેમ પર એને મિક્સ કરતા રહેશો, એટલે અડદિયા વાળવાની કન્સિસ્ટન્સીમાં મિશ્રણ આવી જશે। બાય ચાન્સ તમારું અડદિયાનું મિશ્રણ ઘાટું થઈ જાય તો તમે એની અંદર 1/4 કપ જેટલું ગરમ ઘી ઉમેરી અને તમે અડદિયા બનાવી શકો છો। હવે અહીંયા મેં આ મિશ્રણને 15 થી 20 મિનિટ માટે એકદમ સરસ ઠંડુ થવા દીધું હતું। ઠંડુ થાય એટલે એક લાડુ વળાય એટલું મિશ્રણ હાથમાં લઈ અને આંગળી અને અંગૂઠા વચ્ચે રાખી આ રીતે હથેળી ઉપર રાખી અડદિયાનો સરસ શેપ આપી દઈશું અને ઉપરથી આપણે કાજુનો ટુકડો લગાવી દઈશું। તો એકદમ સરસ કંદોઈને ત્યાં હોય એવા જ આપણા અડદિયા બનીને તૈયાર થયા છે। તો ચાસણી ઉમેર્યા બાદ આપણે 15 થી 20 મિનિટ માટે આ મિશ્રણને થોડીવાર રહેવા દેવાનું અને પછી અડદિયા વાળશો તો એકદમ પરફેક્ટ અડદિયા વળશે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા દાણેદાર આપણા અડદિયા બનીને તૈયાર થયા છે। આજની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ગ્રુપમાં શેર કરજો અને આ જ રીતે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફરી મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।